પણ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરમાં બબાલ થઈ છે। શાંતિલાલ સોજિત્રા નામના આગેવાને બબાલ કરી છે। પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને ન બોલાવતા વિવાદ સર્જાયો છે। બબાલ કરીને ચાલુ બેઠકમાંથી બહાર નીકળ્યા આગેવાન અમદાવાદ નિકોલના પાસ આગેવાન શાંતિલાલ સોજિત્રા છે। આમંત્રણ બાબતે રોષ વ્યક્ત કરી બેઠક છોડી બહાર આવી ગયા હતા। પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલને ન બોલાવતા વિવાદ સર્જાયો છે। ગાંધીનગર ખાતે આજે પાટીદાર ચિંતન શિબિર જે થઈ રહી હતી એ બેઠકમાં બબાલ સર્જાઈ છે। શાંતિલાલ સોજિત્રા નામના આગેવાને બબાલ કરી છે। પાસના પૂર્વ કન્વીનરે જયેશ પટેલને ન બોલાવ્યા અને જેના કારણે અહીંયા વિવાદ સર્જાયો છે। બબાલ કરીને ચાલુ બેઠકમાંથી જ બહાર નીકળી ગયા હતા આગેવાન। અમદાવાદ નિકોલના પાસ આગેવાન છે શાંતિલાલ સોજિત્રા કે જેમની વચ્ચે અહીંયા બબાલ થઈ હતી। બબાલ કરીને ચાલુ બેઠકમાંથી જ આગેવાન જે છે એ બહાર નીકળી ગયા હતા। બબાલ જે સર્જાઈ છે તેના વિડીયો પણ સામે આવ્યા હતા। ગાંધીનગરની અંદર જે પાસ આગેવાનોની અત્યારે જે બેઠક યોજાઈ હતી, પાટીદાર ચિંતન શિબિર જે યોજાઈ હતી તેમાં બબાલ સર્જાઈ છે। શાંતિલાલ સોજિત્રા નામના આગેવાને બબાલ કરી છે। અમદાવાદ નિકોલના પાસ આગેવાન છે શાંતિલાલ સોજિત્રા કે જેમણે આ બબાલ કરી હતી। આમંત્રણ બાબતે રોષ વ્યક્ત કરીને બેઠક છોડીને તે બહાર આવી ગયા હતા। અહીંયા જે બબાલ સર્જાઈ છે તે અમદાવાદના નિકોલના પાસ આગેવાન શાંતિલાલ સોજિત્રા દ્વારા આ બબાલ થઈ હતી। બબાલ કરીને ચાલુ બેઠકમાં જ તે બહાર નીકળી જાય છે। બબાલ થઈ હતી જે અમદાવાદ નિકોલના પાસ આગેવાન છે શાંતિલાલ સોજિત્રા તેમના દ્વારા આ બબાલ કરવામાં આવી હતી। ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બેઠકની અંદર અનેક મુદ્દાઓ ચર્ચવાની અહીંયા શરૂઆત થાય તે પહેલા જ બબાલ સર્જાઈ હતી। આપણી સાથે અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, જે રીતે શાંતિલાલ સોજિત્રા નામના આ આગેવાન દ્વારા બબાલ થઈ પાટીદાર ચિંતન શિબિરમાં, શું વિગતો? હાલ જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે શાંતિલાલ સોજિત્રા નામના વ્યક્તિ હતા। તેઓએ બરાબર અડધો કલાક પહેલા આ મૂળ બેઠક હતી એ બેઠકની શરૂઆત લગભગ 2 વાગે થઈ હતી। આમ તો બેઠક ચાલી રહી હતી ને એક પછી એક જે પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ છે, મોટા મોટા માથા છે કે જેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો 2015ના આંદોલનમાં, એ તમામે પોતાના વિચારો રજૂ કર્યા હતા। અને અચાનક જ્યારે ચિરાગ પટેલ કે જે પાસના કન્વીનર, પાસના અગ્રણી નેતા રહ્યા છે, આગેવાન રહ્યા છે, એમના સંબોધન પછી તરત જ એકાએક આખી બેઠકમાં ઊંચા અવાજે વાતો થવા લાગી હતી। અને એ વાતો થયા બાદ અંદરનું જે વાતો હતી એ બહાર આવવા લાગી અને અચાનક શાંતિલાલભાઈ સોજિત્રા નામના વ્યક્તિ છે તેઓ બહાર આવી ગયા હતા। તેમને સમજાવવા માટે ધાર્મિક માલવિયા છે સહિત અન્ય જે પાટીદાર અગ્રણીઓ હતા એ પણ સમજાવવા માટે બહાર આવી ગયા હતા। મીડિયા કર્મીઓ કેમ કે વધારે હતા, કેમ કે લાંબા સમય પછી એક મહત્વની પાટીદાર સમાજના અગ્રણીઓની એક બેઠક મળી રહી છે, ત્યારે એ સ્વાભાવિક છે કે એના પર સૌની નજર રહે। એટલે મીડિયા કર્મીઓ જ્યારે એમની પાસે પહોંચ્યા હતા ત્યારે તેમને કંઈ પણ ધાર્મિકભાઈ માલવિયા, અહીંયા ધાર્મિકભાઈ શું હાલ પરિસ્થિતિ છે? ભાઈ કેમ નારાજ થયા હતા? એમની જે પણ કઈ લાગણી ને વાત હતી એને કઈ વધારે નહીં બોલી જાય, ચિંતા ના કરો ભાઈ, તમારી વાતો નહીં બહાર આવી જાય। પરિવારની વાતો છે મને ખબર છે, પણ અમારે બી જાણવું જરૂરી બની જાય। લાંબા સમય પછી તમે મળ્યા, કેમ મૂંઝાવ છો? ચિંતા ના કરો, આવડું નહીં પૂછી લઉં। હા, લાંબા સમય પછી મળ્યા અને એમની લાગણી અને જે પણ કઈ વાત હતી એની વાતને લઈ એમણે રજૂઆત કરી હતી અને કંઈક ને કંઈક એ વાતને લઈ અને પરિવારની વાત પરિવારમાં રહે એ માટે એમણે પણ વાત કરી। એટલે એમણે જે જાહેરમાં પોતાની લાગણીની વાત કરી છે એ વાતને મુદ્દાને મિટિંગની અંદર અમે નોંધ અને ધ્યાને લઈ અને આગળ જે પણ કાંઈ બાબત છે કે જે પણ કાંઈ મિટિંગને લઈ અને કોઈ ભૂલ કે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો એને લઈ એનું નિરાકરણ લાવશે। આમંત્રણનું કંઈ કહી રહ્યા હતા? આમંત્રણ એટલે એમની વાતને લાગણી એવી હતી કે દરેક લોકોને પર્સનલી ફોન કરી અને આમંત્રણ આપવા જોઈએ ને કેટલા લોકો આવે છે કે નહીં એ બાબતની વાત સમાજ સમક્ષ પણ મૂકવી જોઈએ। ભાઈ ક્યાં છે? એમને મોકલી દીધા કે ત્યાં જ છે હમણાં? ના, એ અહીંયા હાજર જ છે અને મિટિંગ પતે પછી મળીશું। ભાઈ વડીલ, તમે બહુ ચિંતા કરો છો, હું કશું નથી પૂછી લેવાનો। મીડિયા કર્મી તરીકે મારે એવું કોઈ ઇન્ટેન્શન નથી કે આડું ઉડું કઢાઈ લો ને તમારા સમાજમાં ભાગલા પડે। હું તો ખાલી પૂછું છું કે એકચ્યુઅલ પરિસ્થિતિ જે પણ કીધું એ ઓકે છે। બહુ ચિંતા કરતા હતા એટલા માટે ભાઈ।
ધાર્મિકભાઈ જે કીધું એ ઓકે છે. તો આપ જોઈ રહ્યા છો જે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર તમે જે લેટેસ્ટ તસવીર જોઈ અને જે લેટેસ્ટ વાતચીત સાંભળી એ પ્રમાણે હાલ એ સ્પષ્ટ થઈ ગયું છે કે મીટિંગ ચાલુ થઈ હતી અને મીટિંગમાં થોડો ઘણો ખટરાગ જોવા મળ્યો હતો અને એ ખટરાગ હવે જે આ 4 રૂમ એટલે કે હોલની અંદર સુધી જે સીમિત હતી વાત એ બહાર આવી ગઈ અને ધાર્મિક માલવિયા થોડા આમ તો બોલતા થોડું ઘણું હિચકિચાટ અનુભવતા હતા. એમની સાથે એક મિત્ર હતા, એમનો જો કે પરિચય નથી, એમનું નામ શું હતું ખબર નહીં, પરંતુ એમની સાથે હતા એટલે હું માની લઈએ કે પાટીદાર અગ્રણી હતા. તેઓ પણ થોડા બેચેન જોવા મળી રહ્યા હતા અને હાકડા બાકડા થઈ અને ભાઈ જે નારાજ થયા હતા એ નારાજ થયેલા ભાઈને તેઓ સમજાવીને જે બેઠક ચાલી રહી છે ઉપર બેન્ક્વેટ હોલમાં સરઘાસણ વિસ્તારમાં તેઓ આ બેઠકમાં ફરી ઉપર જવા રવાના થયા છે. અમે પ્રયાસ કરીશું કે જે ભાઈ શાંતિલાલભાઈ સોજિત્રા છે, ઓપરેશન પાર પડી ગયું, સમજાવ્યા. ના સોજિત્રા સાહેબ હતા, અંગત જ ઘરના જ વ્યક્તિ છે અને એ તો એમના અંગત કંઈક કામના કારણે જવું પડે એમને નીકળે એટલે તુરંત એ નીકળ્યા છે. બીજું કોઈ ખાસ કોઈ કારણ રવાના કરી દીધા મતલબ? ના એમના અંગત ફોન આવ્યો, પારિવારિક કંઈક કામના હિસાબે નીકળી ગયા છે એટલે ઘરે જવા જ નીકળ્યા છે. બીજું કોઈ ખાસ હતું જ નહીં. મોટાભાઈ તમે વાત એ થાય કે જ્યારે અમે મીડિયા હાજર હતું એવું નથી કહેતો કે અમે તમારી મેસેજ અન્ય રીતે એ થશે, ડેમેજ કંટ્રોલ તમારે કરવાની ફરજ પડવાની છે, બરાબર છે. હું એટલું જ પૂછું છું કે પરિસ્થિતિ કેવી, એમ તો કેવી પરિસ્થિતિ સર્જાઈ કે તમારે અંદર ચાલતી વાતો બહાર આવી ગઈ? ના એ તો સાહેબ ઘરમાં હોય તો વાસણ તો ખખડે. દરેક સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે 18 આલમ હોય, દરેક સમાજની અંદર ખેંચતાણ તો થતી હોય, થોડા મન દુઃખ થતા હોય. આમાં કોઈ મુદ્દો હતો નહીં, ખાલી માત્ર ને માત્ર આમંત્રણના આપવાના હિસાબમાં થોડું કંઈક આગુ પાછું થયું હશે. અને વોટ્સઅપ મેસેજ કાલે સાંજે મોકલવામાં આવ્યો હતો એટલે અમને એમ હતું કે સાંજે આવે એટલે 2 દિવસ પહેલા મોકલ્યો હોત તો અમે બધા કાર્યકર્તાઓ અહીંયા ટાઈમસર મળી જાત ને પહોંચી જાત. બીજું કોઈ કારણ આમાં હતું જ નહીં, માત્ર આટલો જ મુદ્દો હતો. બીજો કોઈ પાટીદાર સમાજને કંઈક વિકાસની, પાટીદાર સમાજ કઈ રીતે આગળ આવે, પાટીદાર સમાજને કઈ રીતે શિક્ષણમાં લાભ થાય, પાટીદાર સમાજની જે દીકરીઓ જે સુરક્ષિત પાટીદાર સમાજના ઘેર જ લગ્ન કરીને જાય, બીજા છેડતીના જે બનાવો બને છે, દાળદારો વ્યાજખોરોનો ત્રાસ છે, એ બધા ત્રાસના મુદ્દાઓના અનુકરણ જ પાટીદાર સમાજની મિટિંગ અહીંયા રાખેલી છે. બીજું કંઈ પણ નારાજગી દૂર થઈ ગઈ છે? ના નારાજગી તો હતી જ, ક્યાં હતી નારાજગી? ઘરના જ સભ્યો હતા, એમાં ક્યાં નારાજગી હતી? એમને તો પારિવારિક ઘરનો ફોન આવ્યો એટલે જવું પડે એવું જ હતું. વિષય એવો છે કે આવવાના જ હતા પણ કે મારે ઘરે જવું પડે એવું છે એટલે ઘરે તમે અમને સંતાડીને બહાર લઈ ગયા? મોટા ભાઈ સંતાડીને નહીં, બધા સામે મીડિયાની સામે જ બહાર લઈ ગયા. હું પોતે હતો તો તમે ત્યાં લઈ ગયા છે, ખોટી વાત છે. ના જો મીડિયાની સામે જ મંદુક હતું પણ એ મંદુક દૂર થઈ ગયું છે. એમાં કોઈ મોટો તમે માન્યું મંદુક હતું નતું એટલે આમંત્રણના બાબતે સ્પષ્ટ હા આમંત્રણના બાબતે હતું. આપણે શું હોય કે મોરાભાઈ તમારું નામ શું છે? નિકુંજ પટેલ. એમ મને કહો કે જે થયું એ સ્વીકાર્યું, બરાબર? તમે હા કહો ના કહો એમાં મેસેજ ખોટો જાય એટલે જે થયું તું એમ. ના એવું કઈ મુદ્દો હતો જ નહીં. મીડિયાનો કઈ મુદ્દાનો, મીડિયાના જે મુદ્દા લેવા જેવા, જે અંદર પાટીદાર સમાજની મિટિંગની અંદર જે મુદ્દા હતા એ મુદ્દા મીડિયા ચર્ચા કરે તો જ ભાઈ. તમે ચર્ચા કર્યા ઉપર તમે ઘણી બધી વાતો કરી, એ જ મુખ્ય મુદ્દા હતા. આ કઈ મુદ્દો હતો જ નહીં. મારી સામે એમનો તમે કોલ ડિટેલ ચેક કરો, એમનો તરત 2-3 ફોન આવ્યા કે અર્જન્ટ આવું છે, મિટિંગ છે ઘરે, એટલે ઘરે જ જવાનું થયું. એમનો નંબર તો તમારે ઉપરથી લેવો પડશે. મારું એવું કઈ ખોટા ભ્રામક વાતો, મારી વાત સાંભળો નિકુંજભાઈ, મારી ઉભા રહો, મારી વાત. મારે કોઈ ભ્રામક વાત ફેલાવવાની સહેજ પણ મનસા નથી. જે હતું એ સ્પષ્ટ થઈ જાય જેથી કરીને ખોટો મેસેજ ના જાય, તમારું સારું જાય. એટલા માટે આ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન તમારા પર, મારી વાત સાંભળો, માત્ર પાટીદાર સમાજની મિટિંગમાં એ નિકોલથી અહીંયા ટાઈમ કાઢીને આયા, બહુ મોટા અગ્રણી છે, બિઝનેસમેન છે, છતાં બી ટાઈમ કાઢીને પાટીદાર સમાજની મિટિંગમાં આયા છે. એ જ મોટી વસ્તુ છે ને. ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન તમને હું પ્લેટફોર્મ આપી રહ્યો છું કે તમારી વાત ખુલીને સમાજ સુધી પહોંચે જેથી કરીને લોકો વાયરલ ના કરે ખોટી વાતો. સમાજની હકની વાત છે, પાટીદાર સમાજની દીકરીઓની વાત છે, અભ્યાસની વાત છે. દરેક પાટીદાર સમાજના છોકરાઓ કઈ રીતે આગળ આવે, વિદેશની અંદર જે ભણવા જાય એમાં કઈ રીતે આગળ આવે, ધંધામાં કઈ રીતે આગળ આવે, એનો જ મુદ્દો છે. બીજો કોઈ આની અંદર મુદ્દો છે જ નહીં. ચાલો એવું માની લઈએ, પછી એમને પૂછીશું. તમે એમને રૂબરૂ મળો તો પૂછી લેજો તો આ જ જવાબ મળશે. બાકી કોઈ જાતનું મંદુક કશું છે જ નહીં. ખાલી હા, હું જાહેરમાં કહું છું મીડિયા સામે, ખાલી એમને આમંત્રણ કદાચ વાયા મોડું મળ્યું છે, બસ. બીજું કોઈ મુદ્દો જ નથી. ખૂબ આભાર નિકુંજભાઈ અમારા સાથે વાત કરવા બદલ. તો આ પાટીદાર અગ્રણી હતા કે આખી મેટર શું બની હતી એ એમની પાસે જાણવાનો પ્રયાસ કર્યો, પણ હાલ જે શાંતિલાલભાઈ હતા એ અહીંયા હાજર નથી અને એમને કદાચ જે મિસકોમ્યુનિકેશન થયું હશે તો એ મિસકોમ્યુનિકેશન સોલ્વ કરવાનો પણ અગ્રણીઓ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
પાટીદાર ચિંતન શિબિર વચ્ચે હાર્દિક પટેલની સૂચક પોસ્ટ એમએલએ બન્યા બાદ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું. આંદોલનની સફળતા સૌના સમજમાં ન આવે તેવા નિવેદન હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. ખેડૂત કે ગરીબના દીકરાને લાભ મળે તે જ અમને સમજી શકે. મારા જીવનનો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો છે. સંઘર્ષનું પરિણામ શું આવશે મને ખબર ન હતી. લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું. લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો તેવું નિવેદન હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવ્યું. આપણી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે હાર્દિક પટેલની આ સૂચક પોસ્ટ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર માટે લડ્યો છું તેવા એમણે પોસ્ટમાં લખ્યું હતું. આ સૂચક પોસ્ટ એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે એક તરફ પાટીદાર અનામત આંદોલન સમયના સક્રિય નેતાઓ, કાર્યકર્તાઓ આજે બેઠકની અંદર મળી રહ્યા હશે, પરંતુ આ આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત નથી. તેમને આમંત્રણ અપાયું નથી અપાયું, તેઓ આવ્યા કે નથી આવ્યા તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ જરૂરથી તેમની સૂચક ગેરહાજરી છે અને આ સૂચક ગેરહાજરી વચ્ચે તેમની આ સૂચક પોસ્ટ તેમને પોતાના સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપ સ્ટેટસની અંદર મૂકી છે, જેમાં તેમણે કહ્યું છે કે આંદોલનની સફળતા સૌ કોઈ સમજમાં ન આવે. ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તે દિશાની અંદર તેઓ કામ કરી રહ્યા છે. અલબત્ત આ પોસ્ટ એ સમયે તેમને મૂકી છે કે જ્યારે પાટીદાર અનામત આંદોલનના કાર્યકર્તાઓ, નેતાઓ એક મંચ પર એકઠા થયા છે, મિટિંગ કરી રહ્યા છે, પરંતુ હાર્દિક પટેલની આ સૂચક ગેરહાજરી છે અને તેમની સૂચક ગેરહાજરી વચ્ચે તેમની આ સૂચક પોસ્ટ છે. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. પાટીદાર ચિંતન શિબિર વચ્ચે હાર્દિક પટેલની આ સૂચક પોસ્ટ, કારણ કે અહીંયા એમએલએ બન્યા બાદ તેમણે જે નિવેદન આપ્યું, એમએલએ બન્યા બાદ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચારની સામે લડી રહ્યો છું. એમણે લખ્યું હતું કે આંદોલનની સફળતા સૌના સમજમાં ન આવે. ખેડૂત કે ગરીબના દીકરાને લાભ મળે તે જ અમને સમજી શકે છે. મારા જીવનનો મહત્વનો સમય સંઘર્ષ અને આંદોલનમાં વિતાવ્યો છે. સંઘર્ષનું પરિણામ શું આવશે તે મને ખબર ન હતી. લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું છે. લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો છે તેવા અહીંયા હાર્દિક પટેલ દ્વારા જે આ લખાણમાં લખવામાં આવ્યું છે, આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે. એક બાજુ જ્યાં પાટીદાર ચિંતન શિબિર થઈ રહી છે ત્યાં હાર્દિક પટેલ કે જે આ પાટીદાર આંદોલનનો જે મુખ્ય ચહેરો હતો તે ગેરહાજર રહેવાથી આ અહીંયા અટકળો સામે આવી છે.